આગળ વધી અગત્યના સમાચાર અત્યારે વિધાનસભાની કાર્યવાહી ચાલી રહી છે દરમિયાન સામે આવી રહ્યા છે જાણકારી મળી રહી છે મોડાભાઈ બેરા દ્વારા એક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે વિધાનસભામાં મોડુ બેરાએ એક મોટી જાહેરાત કરી હોવાની વિગત બરડા વિસ્તારમાં ઓપન જંગલ સફારી બનાવીશું આ પ્રકારની જાહેરાત કરવામાં આવી છે ઉલ્લેખનીય છે કે એક તરફ જે પ્રકારે ગિરનારમાં સફારી સહિતનું આયોજન થાય છે એ જ રીતે બરડો ડુંગર જે વિસ્તાર છે એ જે જંગલ વિસ્તાર છે ત્યાં પણ ઓપન સફારી બનાવીશું આ પ્રકારની જાહેરાત મોડુ બેરા દ્વારા કરાઈ છે મારા સંવાદદાતા કિંજલ વધુ જાણકારી આપી રહ્યા છે કિંજલ પૂરી જાણકારી જી બિલકુલ વિધાનસભા ગૃહની અંદર આ પ્રશ્ન હતો એ અર્જુન મોઢવાડિયાએ ઉઠાવ્યો હતો જેની અંદર પોરબંદર અને જામનગર જિલ્લાના પ્રવાસન સ્થળો કયા છે અને કયા સ્થળોને વિકસાવવામાં આવ્યા છે કેમ કે પોરબંદરની વાત કરવામાં આવે તો ગાંધીજીની જન્મભૂમિ છે અને એ જ કારણે જિલ્લાને આ ગાંધીજીના આઇકોનિક તરીકે વિકાસ કરવા માટે સરકારનો કોઈ આયોજન છે કે નહીં તે અંગે પણ સવાલ પૂછાયો હતો ત્યાં આ સવાલની અંદર જે પ્રવાસન મંત્રી છે તેમણે જવાબ આપ્યો છે કે સોમનાથથી દ્વારકા સુધી મોટા ભાગે ટુરિઝમ વિસ્તાર છે તે ડેવલપ કરવામાં આવ્યું છે અને સૌથી મહત્વનું જે વાત છે કે બરડો ડુંગર ખાતે સરકાર આગામી દિવસની અંદર જંગલ સફારી છે તેનું આયોજન કરી રહી છે કે જેમાં સિંહ સાબર હરણ જેવા વન્યજીવો છે તે મૂકવામાં આવશે આની સાથે જ દ્વારકાના બેટ દ્વારકા સહિત મૂળ દ્વારકાની વાત કરવામાં આવે તેને ડેવલપ કરવામાં આવ્યું છે શિવરાજ બ્રિજ અને તેની જે કામગીરી છે તે પણ શરૂ થઈ ચૂકી છે શિવરાજપુરા અને અન્ય જે સિગ્નેચર બ્રિજ છે તે પણ આ વખતે કહી શકાય સિગ્નેચર બ્રિજનું લોકાર્પણ છે તે કરવાનું છે તેની સાથે જ પોરબંદર ખાતે ગાંધીજીને આઇકોનિક પ્લેસ તરીકે ડેવલપ કરવામાં આવશે મોટી જાહેરાત સરકાર દ્વારા વિધાનસભામાં કરવામાં આવી છે કે કલેક્ટર દ્વારા ગાંધીજીના આઇકોનિક પ્લેસ તરીકે ડેવલપ કરવા માટે પોરબંદરને પડતર જમીનની વિગતો છે તે પણ મંગાવવામાં આવી છે અને તેની સાથે જ બરડો ડુંગર પાસે જે જંગલ સફારી છે તે નવી એક બનાવવામાં આવશે બિલકુલ કિંજલ આભાર જાણકારી બદલ ગાંધીજીનું જન્મસ્થાન હોય એ સ્થળનો વિકાસ થાય માટે આ પ્રકારની જાહેરાત અત્યારે મોડુ બેરા દ્વારા કરવામાં આવી છે કે જેના વિકાસમાં બરડાની જંગલ સફારીનું આયોજન પણ રહેશે સામેલ